બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો હવે આપણે અહીંયા 2 ચપટી જેટલો ઈનો લીધો છે. ઈનોની ઉપર આપણે થોડું લીંબુનો 4 થી 5 ટીપા લીંબુનો રસ નાખી દઈશું અને બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા ઢોકળાની થાળી લીધી છે. તો એની અંદર આપણે મોરિયાનું ખીરું જે કર્યું છે એ આપણે અંદર રેડીશું. થાળીમાં આપણે અડધું ખીરું અહીંયા કાઢ્યું છે. આ રીતે આપણે 2 ડીશ બનશે. અહીંયા ઢોકળાનું કુકર મૂક્યું છે. પાણી આપણું સરસ ગરમ થઈ ગયું છે. આપણે એક લીંબુ નાખી દઈશું. હવે આપણે ડીશને અહીંયા કુકરમાં મૂકી દઈશું અને આપણે 7 થી 8 મિનિટ માટે થવા દઈશું. તો હવે આપણે ઢોકળાને ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો આપણી ચમચી એકદમ સરસ ક્લીન આવે છે. તો ઢોકળા આપણા થઈ ગયા છે અને આપણે કટ કરી લઈશું. ઢોકળાને કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ પોચા અને જાળીદાર આપણા ઢોકળા બનીને તૈયાર છે.